દાહોદ દેવગઢ બારિયામાં ઠેર ઠેર પાણી ભરાયા. વાંકેશ્વર રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. નવસારી શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરાઈ ગયા છે. સાથે જ જલાલપુર અને ગળદેવી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો. સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ જીવંત થયો છે. ઉમરપાડા તાલુકાનો દેવગઢ ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદ થતા નવા નીરની પણ આવક થઈ છે. સુરતના ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો. વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યા. મોહન નદીમાં પણ મોટી માત્રામાં નવા નીરની આવક થઈ છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે થઈને માંડવીનો ગોળધા ડેમ પણ છલકાયો છે. સાથે જ સ્થાનિક ખાડીઓના પાણીની આવક થઈ છે. સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સહારા દરવાજા અને ગરનાળામાં પણ ભરાયા પાણી. સ્મીમેર હોસ્પિટલ નજીક જ ગરનાળું આવેલું છે. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઓલપાડ, કામરેજ અને માંડવીમાં પણ વરસાદ થયો. ઉમરપાડા સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પર વિઝિબિલિટી ઘટી હતી. સુરત જિલ્લાના માંડવીમાં વરહે નદીમાં પાણીની આવક થઈ છે. દેવગઢથી લુહારવડ વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા. લો લેવલ બ્રિજ પર પાણી ભરાઈ જતા રોડ બંધ કરી દેવામાં આવ્યો. અવરજવરનો માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકી. સુરતમાં ડભોલી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હરિદર્શન સોસાયટી નજીક પાણી ભરાઈ જતા મનપાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ભાવનગર શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાયા. કાળિયાવાડી વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદમાં જ અનેક રસ્તાઓ પાણી જ પાણી થયા છે. પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ પરેશાન થયા. ખેડાના ગળતેશ્વર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. થર્મલ, સોનીપુર, સાંગોલ, માલવણ અને હડમતિયા, અંબાવમાં પણ વરસાદ થયો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. મોટી ભરતીને કારણે તેને 15 ફૂટથી પણ ઊંચા મોજા ઉછળ્યા. સહેલાણીઓએ બીચ પર મોજાની મજા માણી. વાપીમાં ભારે વરસાદને કારણે થઈને રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ બાદ આહલાદક વાતાવરણ સર્જાયું છે. પ્રકૃતિ પ્રેમીઓએ વાતાવરણની મોજ માણી. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. કડાણા, ખાનપુર, બાલાસિનોર, સંતરામપુર અને કડાણામાં વરસાદ વરસ્યો. નસવાડીના અનેક ગામડાઓમાં વરસાદ થયો છે. કડવા, કોયારી, આકોના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. વાઘોડિયા સહિત ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ. ગુતાલ, વેસનિયા અને માળોધરમાં પણ વરસાદ થયો છે. તવરા, પાટિયાપુરા અને વ્યારામાં પણ વરસાદી માહોલ જામ્યો. વડોદરાના શિનોર પંથકમાં ધીમી ધારે વરસાદ. સાદલી, માંજરોલ સહિતના ગામમાં વરસાદ થયો છે. દિવેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો. વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. સિદ્ધપુર, ચનવાડા અને ધરમપુરીમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત. ઓરડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમરેલીના સાવરકુંડલામાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. શહેરના અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. સાવરકુંડલા અને આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. ભારે વરસાદ વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. દરિયા કિનારે 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયો ગાંડોતૂર બન્યો. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. શિવલિંગ પર સમુદ્ર જાતે જ અભિષેક કરે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ. હવામાન વિભાગ અનુસાર રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટમાં અને અમરેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે. સાથે જ ગાંધીનગર, બનાસકાંઠા અને પંચમહાલમાં પણ હાજરી આપશે.
બનાસકાંઠાના ચાંગડા ગામે કાર્યક્રમમાં હાજરી આપશે મહિલા દૂધ ઉત્પાદકોને ક્રેડિટ કાર્ડ વિતરણ કરવામાં આવશે. પંચમહાલના મહુલિયા ગામે સહકારી પ્રોજેક્ટની પણ મુલાકાત કરશે. અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. કાલે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં પણ હાજર રહેશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવશે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. અટકાયત કરાયેલા કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓ સાથે પણ કરશે મુલાકાત. રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરશે. જેલમાં બંધ કોંગ્રેસ નેતાઓના પરિવારજનોને મળશે. અગ્નિકાંડ, મોરબી બ્રિજ અને દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ મળશે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય પર કાયરતાપૂર્વક હુમલો કરાયો છે. કાર્યાલય પર હુમલો કરનારની ફરિયાદ લેવાઈ, પણ અમારી ફરિયાદ લેવાઈ નથી. આ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ છે. પ્રદેશ કમિટી દ્વારા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું. રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે. પિયુષ ગોયલના રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર, કહ્યું અમે એનો પરિચય લોકસભામાં જોયો. એક બાળક બુદ્ધિએ પ્રદર્શન કર્યું. 13 રાજ્યમાં એક પણ સીટ નથી મળી. સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠકમાં તાળીઓ પાડતા હળવા ટોનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મજાક કરી. કેમ બહુ તાળીઓ પાડી, જલ્દી પૂરું કરવાનું છે. સીએમની મજાક બાદ હાસ્યનું મોજું ફરી વળ્યું. સીએમએ કહ્યું કે ગુજરાતમાં આપણે એક સીટ હાર્યા એ હાર્યા નથી. કેનીબેન વાવમાં ધારાસભ્ય છે, ત્યાં તેમને ઓછા મત મળ્યા. પેટા ચૂંટણીમાં બીજી 5 સીટ જીત્યા છીએ. 156 વખતે જે સીટો કોંગ્રેસે જીત્યું એ બધી આપણે જીત્યા. મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરતા કહ્યું કે ગેસ થઈ ગયો હોય તો એ ગેસ આપણે કાઢવો પડશે. ભાજપના નેતાઓનો જુસ્સો વધારતા કહ્યું કે કડી મહેનત થકાન નહીં લાતી, સંતોષ લાતી. પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં અધ્યક્ષ પદને લઈને સી.આર. પાટીલનું મોટું નિવેદન, કહ્યું હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.